નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી ન્યૂઝ। જંબુસરના વોર્ડ નંબર 4 માંથી તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે। ઇસ્માઇલનગર વિસ્તારમાં રોડની સુવિધાનો અભાવ હોવાના કારણે દર્દીને ખાટલામાં સુવડાવી 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવાની ફરજ સ્થાનિકોને પડી હતી। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ઇસ્માઇલનગરમાં રસ્તા પર કાદવ કીચડ અને ખાડાઓના કારણે સ્થાનિકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી હોવાનું સામે આવ્યું છે। સ્થિતિ એવી છે કે પગપાળા ચાલીને જવામાં પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આઝાદીના 80 વર્ષ બાદ સવાલ માત્ર વિકાસના દાવાનો નથી, પરંતુ વિકાસ સામાન્ય માણસના ઘર સુધી પહોંચ્યો છે કે નહીં તે પણ છે। જંબુસરની ઇસ્માઇલનગર સોસાયટીના દ્રશ્યો તંત્ર માટે અરીસા સમાન છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ સમસ્યા અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી યોગ્ય નિરાકરણ આવ્યું નથી। વિડીયો સામે આવ્યા બાદ હવે જંબુસર નગરપાલિકાને સંબંધિત તંત્ર જાગશે કે કેમ તે જોવું રહ્યું। આ મામલે જંબુસરના પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણાએ પણ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે। મારું નામ દિવાન ફિરોજ છે। હું જંબુસર વોર્ડ નંબર 4 ની અંદરથી બોલું છું અને મારા પપ્પા જે છે એ આ વોર્ડ નંબર 4 ના સભ્ય છે। અત્યારે આ જે અમે અત્યારે ઊભા છે તે ઇસ્માઇલનગર સોસાયટી છે, વોર્ડ નંબર 4ની સોસાયટી છે। અહીંયા રોડ રસ્તાની એટલો અભાવ છે કે પ્રાથમિક સુવિધાઓ લોકોને મળી નથી। અહીંયાથી દર્દીને અત્યારે લઈ જવો હોય ને તો એટલી તકલીફ પડે છે। એક કાકાને તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર કે આ લઈ જવામાં આવી રહ્યા છે અને એટલો ખરાબ રસ્તો છે તે ખાટલામાં લઈ જવા પડી રહ્યા છે। 108 પણ અહીંયા આગળ આવી શકે એમ નથી અને ઘણી બધી પ્રાથમિક સુવિધાઓ જે છે તેનાથી આ લોકો અહીંયાથી વંચિત છે, જેથી કરીને હવે અહીંના લોકો એવી માંગ કરી રહ્યા છે કે વહેલી તકે અહીંયા આ કામ થવું જોઈએ અને વિકાસનો જે એક કોળિયો જે છે એ આ વિસ્તારના લોકો પણ ચાખે એવી લોકો માંગ કરી રહ્યા છે। જંબુસર નગરપાલિકાની અંદર વોર્ડ નંબર 4માં ઇસ્માઇલનગર ને એક બુઝુર્ગ, એક વડીલા વ્યક્તિ જેને 108 લેવા માટે આવી હતી, પરંતુ આજે વિકાસના જે બણગા ફૂંકવાવાળી આ સરકાર જંબુસર નગરપાલિકાને વોર્ડ નંબર 4ની અંદર રસ્તો ન હોવાના કારણે 108ની ગાડી બીજી સોસાયટીમાં ઊભી રાખી 108નો સ્ટાફ તથા એ સોસાયટીના લોકો પલંગની અંદર સુવડાવીને એ દર્દીને ત્યાં સુધી લઈ ગયા। ખરેખર આ દુઃખદ ઘટના છે। વિકાસની સ્પેસ ટેકનોલોજીનો જે ઉપયોગ કરે છે તો અહીંયા કેમ નથી કરી શકતા? જંબુસર નગરપાલિકાની અંદર ઉભરાતી ગટરો છે, ખુલ્લા ઢાંકણા છે, એની અંદર ગૌ માતા પણ અસંખ્ય વાર પડી છે, અસંખ્ય લોકો એ ગટરની અંદર પડ્યા છે। તો આ બધું જોવા છતાં પણ ખરેખર આનો વિકાસ થવો જોઈએ કે નહીં એ હવે લોકોમાં ચર્ચા થાય છે। જો આગામી દિવસોની અંદર જો આનું ખરેખર તાત્કાલિક રીતે આનું જો ધ્યાન દોરવામાં નહીં આવે સરકારશ્રીનું તો ઉગ્ર આંદોલન કરવાની પણ મારી ફરજ પડશે એ હું આજે મીડિયા દ્વારા જણાવું છું।